વડોદરા જિલ્લાના સાવલી પંથક સહિત નગરમાં હોળી ધૂળેટીના પર્વને લઈને અનેરા ઉત્સાહ સાથે બજારોમાં રંગબેરંગી પિચકારીને ધાણી ચણા ખજૂરની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે સાવલી નગરપાલિકાના સફાઈ કર્મીઓને તાજેતરમાં યોજાયેલી વોર્ડ નંબર 2માં નગરપાલિકાની પેટા ચૂંટણીના વિજેતા નગર સેવક અને સામાજિક કાર્યકર દ્વારા ધાણી ખજૂર વહેંચાયા હતા। તો આજે સમગ્ર ભારત વર્ષમાં હોલિકા દહન અને રંગોત્સવ ધૂળેટીના પર્વની ઉજવણી માટે ઉત્સાહ જોવાઈ રહ્યો છે। ત્યારે વડોદરા જિલ્લાના સાવલી પંથક અને નગરમાં પણ ભારે ઉત્સાહ સાથે હોળી પર્વની પરંપરાગત ઉજવણીના ભાગરૂપે સાવલી તાલુકાના બજારમાં શેંકેલું ધાન એટલે ધાણી ચણા સેવ ખજૂર જેવી સામગ્રી અને રંગોત્સવ ધૂળેટી પર્વની ઉજવણીના વિવિધ કલર અને પિચકારીઓની દુકાનો પર ગ્રાહકો ઉમટી પડ્યા હતા। ત્યારે સાવલી તાલુકાના સામાજિક કાર્યકર અને વોર્ડ નંબર 2ના નગર સેવક ભદ્રેશભાઈ પાઠક અને તેઓના પરિવાર દ્વારા સાવલી નગરપાલિકાના ફ્રન્ટલાઇન વોરિયર્સ કહેવાતા સફાઈ કામદારો સહિતના કર્મચારીઓને છેલ્લા 10 વર્ષની પરંપરાને જાળવી રાખી આજરોજ ધાણી અને ખજૂરની વહેંચણી કરી સફાઈ કર્મીઓને રંગ લગાવી હોળીની શુભેચ્છા પાઠવી હતી। સાવલી નગરપાલિકાના ભદ્રેશભાઈ અમને દર વર્ષે ખજૂર ધાણી ચણા આપે છે। અમને ઉલ્લાસથી અમને તહેવાર કરાવે છે। દર વર્ષે અમને આપે છે। અમારી ઈચ્છા એવી છે, અમારા આશીર્વાદ એમની પર છે। અમારા ગામના મહારાજ ભદ્રેશભાઈ પાઠક દર વર્ષે હોળીના નિમિત્તે અમને ખજૂર ધાણી અને ચણા એવી રીતના આપે છે। ધાણી ચણા કેટલા વર્ષથી બેન આપે છે? દર વર્ષે આપે છે। દિવાળીમાં આપે છે, સાડી આપે છે દિવાળીમાં। એટલે એવું કહી શકાય કે ભદ્રેશભાઈ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે એવું? ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।